પેજ નંબર 389. શ્રીરામ. છેતૃઅગમ ગઢુ ગાઢ સુહાવા, સપને નહીં પ્રતિ પ્રછિન્ન પાવા. સેન સકલ તીરથ બરબીરા, કલુષની કદલ નર નધીરા. પ્રયાગ ક્ષેત્ર જ દુર્ગમ, મજબૂત અને સુંદર ગઢ છે, જેને સ્વપ્નમાં પણ શત્રુ નથી પામી શકતા. સંપૂર્ણ તીર્થ તેના શ્રેષ્ઠ વીર સૈનિક જ છે, જે પાપની સેનાને કચડી નાખનારા અને મોટા રણધીર છે. સંગમુ સિંહાસન સૂઠી સોહા, છત્રુ અખય વટુ મુનિ મનુ મોહા. ચવર જમુન અરુગંગ તરંગા, દેખી હોય દુઃખદારિદ ભંગા. ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ જ એનું અત્યંત સુશોભિત સિંહાસન છે. અક્ષયવટ છત્ર છે, જે મુનિઓના મનને પણ મોહિત કરી લે છે. યમુનાજી અને ગંગાજીની તરંગો તેની શ્યામ અને શ્વેત ચામરો છે, જેને જોઈને દુઃખ અને દરિદ્રતા નષ્ટ થઈ જાય છે. સેવહિ સુકૃતિ સાધુ સુચિ, પાવહિ સબ મન કામ. બંદી ભેદ પુરાણ ગણ, કહી વિમલ ગુણ ગામ. પુણ્યાત્મા પવિત્ર સાધુ એની સેવા કરે છે અને સર્વે મનોરથોને પામે છે. વેદ અને પુરાણોના સમૂહ પાઠ છે, જે એના નિર્મળ ગુણ સમૂહોના વખાણ કરે છે. કો કહી શકઈ પ્રયાગ પ્રભાવ, કલુષ પુંજ કુંજર મૃગરાવ. અસતીરથ પતિ દેખી સુહાવા, સુખ સાગર રઘુબર સુખ પાવા. પાપોના સમૂહરૂપી હાથીને મારવા માટે સિંહરૂપ પ્રયાગરાજનો ભારે પ્રભાવ છે. તેને કોણ કહી શકે છે? આવા સોહામણા તીર્થરાજનું દર્શન કરીને સુખના સમુદ્ર રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામજીને ઘણો આનંદ થયો. કહી સિય લખન હિ સખ હિ સુનાઈ, શ્રીમુખ તીરથ રાજ બડાઈ. કરી પ્રણામ દેખત બન બાગા, કહત મહાતમ અતિ અનુરાગ. તેમણે પોતાના શ્રીમુખથી સીતાજી, લક્ષ્મણજી અને સખા ગુણને તીર્થરાજનો મહિમા કહી સંભળાયો. તત્પશ્ચાત પ્રણામ કરતા, વન અને બગીચાને જોતા અને ઘણા પ્રેમથી મહાત્મ્ય કહેતા. એહી બિધિયાઈ બિલો કી બેની, સુમિરત સકલ સુમંગલ દેની. મુદિત નહાઈ કીની શિવ સેવા, પૂજી જથા વિધિ તીરથ દેવા. શ્રી રામે આવીને ત્રિવેણીનું દર્શન કર્યું, જે સ્મરણ કરતાં જ સર્વે સુંદર મંગળોને આપનારી છે. પછી આનંદપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરીને શિવજીની સેવા પૂજા કરી અને વિધિપૂર્વક તીર્થ દેવતાઓનું પૂજન કર્યું. અસ્તુ.